કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી, જેવી તમે ક્યારેય નહીં બનાવી હોય. એના માટે મેં અહીંયા કાચી કેરીને છોલી અને આ રીતે ઝીણી કટ કરી લીધી છે. એક ગાંઠિયો લસણ ફોલી લીધું છે. તો સૌ પહેલા આપણે કેરીને ખાંડી લઈશું. આ કેરીને આપણે ખાંડીને જ બનાવવાની છે. મિક્સરમાં બનાવીએ તો એટલો બધો સ્વાદ નહીં આવે, એટલે આપણે આને થોડું એવું મીઠું નાખી અને ખાલી કેરીને સરસ ઝીણી ખાંડી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, વધારે નહીં. હવે આપણે સરસ ખાંડી લઈશું. મીઠું નાખવાથી આપણી કેરી જલ્દી ખંડાઈ જશે. આપણે કેરીને સરસ આ રીતે વાટી લીધી છે, એકદમ ઝીણી, અને ભેગું લસણ પણ વાટી લીધું છે. કેરી કચકચરી વાટાઈ ગઈ પછી મેં આમાં લસણ પણ આ રીતે વાટી લીધું છે. અને અહીંયા મેં લીધું છે 1 ચમચી મોડું મરચું અને ધાણા જીરું લીધું છે. જો તમને તીખું મરચું પસંદ હોય તો તમે તીખું પણ નાખી શકો છો, પણ હું અહીંયા મીડિયમ તીખું લીધું છે, બહુ તીખું નથી મારું મરચું. બધું નાખી અને સરસ ફરીથી આપણે વાટી લઈશું. ચટણી આપણે સરસ વાટી લીધી છે, તમે જોઈ શકો છો. ચાલો એકદમ ટેસ્ટી એવી આપણી કેરીની ચટણીને સર્વ કરીશું. તો આપણે ચટણીને આ રીતે વાટકીમાં લઈ લીધી છે અને આપણે આમાં પાણી બિલકુલ નથી નાખ્યું. કેરીનું પાણી જે છૂટું પડ્યું એમાંથી જ આપણે ચટણી બનાવી છે. તો આપણે પાણી નાખીશું તો ચટણીનો સ્વાદ સારો નહીં આવે, એટલા માટે. ને તમે આ ચટણી ક્યારેય બનાવી છે કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો. અને આ ચટણીને આપણે રોટલી કે બાજરીના રોટલા સાથે ખાઈ શકીએ છીએ. બહુ જ ટેસ્ટી લાગે છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.